નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે સેફ ઉત્તરાયણની. અત્યારે હાલ જ્યારે દરેક લોકો જે ઉત્તરાયણની જે મોજમાં, તો અત્યારે હાલ દરેક લોકો ધાબા પર જતા જ રહેતા હોય છે અને તેની સાથે આ વર્ષની વાત કરીએ તો આ વર્ષમાં ઉત્તરાયણ પ્લસ કોરોના પણ છે. એટલે કે દરેક લોકોએ અત્યારે હાલ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. જે પ્રમાણે દરેક લોકો જે સેલ્ફી લેતા હોય છે, પરંતુ એ સેલ્ફીમાં માસ્ક આવવું પણ જરૂરી છે અને તેની સાથે હાથ સેનિટાઈઝ કરવા પણ ઘણા જરૂરી છે. કારણ કે જે પ્રમાણે દરેક લોકો જે દર વર્ષે જે ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે, લાઉડસ્પીકર પર જે સોંગ વગાડતા હોય છે અને દરેક લોકો નાચતા ગાતા અને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વર્ષે નવી રીતે જે પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી કરવાની હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ન્યૂ નોર્મલ લાઈફ, અત્યારે દરેક લોકો જે ન્યૂ નોર્મલ લાઈફ તરફ આગળ જે વધી રહ્યા છે. એક બાજુ કોરોના વેક્સિન તો આવી ગઈ છે, પરંતુ અત્યારે પણ દરેક લોકોએ સાવચેતી રાખવી એ ઘણી જરૂરી છે. ત્યારે આજના આ મહત્વના મુદ્દાઓ, એટલે કે જ્યારે ઉત્તરાયણની ઉજવણી દરેક લોકો કરી રહ્યા છે અને કયા પ્રકારની સાવચેતી રાખવી અને ગયા વર્ષે કેવી હતી અને આ વર્ષે કેવી હતી, તે દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ધર્મેશ વ્યાસ, કે જેઓ અભિનેતા છે, અને તેમની સાથે આરજે મેઘા. જે આ બંનેનું સૌથી પહેલા સ્વાગત છે. ભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે ગયા વર્ષની ઉત્તરાયણની વાત કરીને આ વર્ષની ઉત્તરાયણમાં ઘણો મોટો જે ફરક જોવા મળતો હોય છે. કોરોના મહામારી એક બાજુ આવી ગઈ અને બીજી બાજુ આ વખતે ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનું જે પાઉચ છે તે પણ પતંગમાં ચોંટાડીને લગાવવાની જે વાત થઈ છે, તો શું કહેશો આ વર્ષની ઉત્તરાયણને લઈને? બસ એટલા માટે એટલું જ કહીશ કે ભાઈ, ઇટ્સ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઉત્તરાયણ ધીસ યર. એટલે હું દર વર્ષે સુરત આવતો હું છું ઉત્તરાયણ કરવા. આ વખતે અમે જે અમારું જે બિલ્ડિંગ છે આખું, એ ફર્સ્ટ ઓફ ઓલ અમે બધું આખું બિલ્ડિંગ સેનિટાઈઝ કરાવ્યું, પ્લસ આખું ટેરેસ સેનિટાઈઝ કરાવ્યું. અમે જે ટેન્ટ બાંધીએ છીએ, કારણ કે એમ કહી શકાય કે મારું જે ગ્રુપ છે તો અમારા છોકરાના છોકરાઓ આવી ગયા છે હવે, સો વી હેવ ટુ બી વેરી કેરફુલ. એટલે આખો ટેન્ટ સેનિટાઈઝ કરાવવાથી લઈને જે પણ આવશે એ બધાએ સૌથી પહેલા એ લોકોનું અમે ટેમ્પરેચર લઈએ છીએ. ટેમ્પરેચર લીધા પછી સેનિટાઈઝ થવું પડે. અને અમે લોકોએ ટેરેસ પર સર્કલ બનાવ્યા છે. જે 7 જણા પતંગ ચગાવવા વાળા છે કે ભાઈ તમારે આ સર્કલમાં ને બહાર રહીને પતંગ નહીં ચગાવવાના. ઇટ ઇઝ ડિફિકલ્ટ, બટ પેલું કે ને કે એક નવું જ એક્સાઇટમેન્ટ છે. ઇટ્સ ફન, બટ વી હેવ ટુ બી વેરી કેરફુલ. એક બાજુ જ્યારે આપણે આકાશની વાત કરીએ તો આકાશ તો જે પ્રમાણે રંગબેરંગી પતંગોથી જે અત્યારે જે છવાઈ જવાનું છે, પરંતુ તેની સાથે કોરોના મહામારી છે, એટલે ક્યાંક લોકોની જે મોજ છે તેમાં ઘટાડો તો નહીં થાય. કારણ કે અમદાવાદીઓને રોકવા અને તેની સાથે ગુજરાતના લોકોને રોકવા એ અસંભવ વસ્તુ છે. આરજે મેઘા, શું કહેશો આ વર્ષની ઉત્તરાયણને લઈને? નિર્માણ ન્યૂઝની આખી ટીમને પહેલા તો ખૂબ ખૂબ આજના દિવસની શુભેચ્છાઓ. અને મેં બહુ વર્ષો સુધી હોળી, દિવાળી, ઉત્તરાયણ બધું સ્ટુડિયોમાંથી કર્યું છે ને યજ્ઞ, એટલે આમ મને ખબર છે કે ફિલિંગ કેવી હોય કે બહાર ચિચિયારીઓ સંભળાતી હોય ને તમે 4 દિવાલમાં પેક હો. એટલે આમ તમને આખી ઉત્તરાયણની ફીલ આપવા માટે મને થયું કે જરાક કલરફુલ રંગીન ચશ્મા ચડાવ તો તમને ફીલ મળી જશે એક્ઝેક્ટ. પણ આઈ થિંક આ વખતની ઉત્તરાયણ દર વર્ષ જેવી આમ તો કહેવાય ને આમ ન પણ કહેવાય. એટલે પેલું આમ જયારે તમે સવારમાં જોયું આકાશમાં, તો પેલું રંગબેરંગી પતંગોનો આખો જે લેન્ડસ્કેપ, જ્યાં સુધી એઝ ફાર એઝ ધ આઈસ કેન સી, એ અતિ સુંદર દ્રશ્ય તો આ વર્ષે જોવા મળ્યું જે મેં ધાર્યું નહોતું. એટલે મને એવું લાગે છે કે એ માર્કેટની હસલ બસલથી હું દૂર રહી. દર વર્ષે પેલું જલેબી ને ઊંધિયું ને લાડુ ને ચીક્કી ને શેરડી ને બોર ને એ બધી જે ખતરનાક ઘટનાઓ થતી હોય, અને સ્પેશિયલી સૌથી અલગ વસ્તુ મને આ વખત એ લાગી કે મેં કોઈ પ્રકારનું પ્રી પ્લાનિંગ ના કર્યું કે હું આ વખત શું પહેરીશ. વિમેન દે પ્લાન કે આ વખત મારે કયું ઇન્ડો વેસ્ટર્ન ફ્યુઝન આઉટફિટ પહેરવું છે. કારણ કે ધાબે જે પાર્ટી આપણે આખો દિવસ કરતા, ફ્રેન્ડ સર્કલ જોડે મળીને પેલું ઇલેક્ટ્રિક વાઇબ હતો, એ મિસિંગ છે. કારણ કે આપણે માત્ર ન્યુક્લિયર ફેમિલી 3 લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે, એટલે એ વાળો વાઇબ જે છે તો મિસિંગ છે. પણ ઘણા દિવસથી એક વસ્તુ આવી રહી છે કે તમે જોજો ઉત્તરાયણમાં ધાબે જાઓ ને તો જોડે પેલું આધાર કાર્ડ ભેગું રાખજો, એટલે કે પરિવારના સભ્યો છે ને એની સાબિતી કરવા માટે. ઉપરથી ડ્રોન આવે પકડવા તો કહેજો કે ના મારું પરિવાર છે, અમે બધા એક જ ફેમિલીના છે. એટલે થોડું અલગ છે. લાઉડ સ્પીકર અત્યારે આપણે બંને વાત કરી રહ્યા છે તો કેટલો ઘોંઘાટ નહીં તો સંભળાય, એ થોડો ઓછો છે. થોડું સંભળાતું હશે તમને?
પણ એ લાઉડ સ્પીકર ની મંજૂરી ન હોવાને કારણે પણ જાત જાતના બધા ફેસબુક પર લખતા હોય છે ને કે કદાચ કોરોના નાચતો ધાબે ના ચડી જાય ને એટલે કે છે ઉત્તરાયણમાં ડીજે વગાડવાની ને લાઉડ સ્પીકર વાપરવાની ના આવી છે, એ પ્રકારના જોક્સ આવી રહ્યા છે. પણ જોક્સ અપાર્ટ, આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એક રિસ્પોન્સિબલ સેલિબ્રેશન કરીએ. એટલે ઉડાનની શાનમાં આપણે ભાન ન ભૂલી જઈએ એટલા માટે આ બધા રૂલ્સ આવ્યા છે ને, આપણા સારા માટે આવ્યા છે. એ વસ્તુ સમજવી. જેમ ધર્મેશભાઈ શરૂઆતમાં કહ્યું કે અમે તો બધું સ્પેશિયલી સેનિટાઈઝ કરી આખી બિલ્ડિંગ, એ બધું બહુ જ મહત્વની વાત છે. કારણ કે દિવાળીની વાત આપણે ભૂલી ના શકીએ. જે રાફડો ફાટ્યો તો દિવાળી પછી અમદાવાદમાં કોરોનાના કેસીસનો, એ ઉત્તરાયણમાં ન થાય. એટલે હજુ તો ઘણો સમય બાકી છે. આખો દિવસ આજે બધા રાત સુધી ગરબે રમશે ધાબે. હા હોય ના હોય પણ લોકો સેલિબ્રેટ કરવાના જ છે. પણ આપણે થોડાક વ્યવસ્થિત રીતે જો પોતાની જાતને થોડાક સંભાળીને સેલિબ્રેટ કરીએ તો શું આવનારા વર્ષો સુધી આપણે ઉત્તરાયણ વધારે સારી રીતે સેલિબ્રેટ કરી શકીશું. ત્યારે આપણે મીડિયા કર્મીની વાત કરીએ, જે રેડિયો હોય કે પછી ટેલિવિઝન હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય, તેમની તો ઉત્તરાયણ જે રીતે મેઘાજીએ કહ્યું કે ના, અત્યારે સ્ટુડિયોમાં જતી હોય છે. અમારી પણ એવું જ છે. દરેક લોકો બહાર જે રીતે લપેટ બૂમ કરે, ફેમિલી સાથે જે પ્રમાણે મસ્ત ચીકીને બધું ખાય ને, આપણે અહીંયા બેસીને જે રીતે દરેક લોકો સાથે વાતચીત જ કરવાની. જે રીતે ધર્મેશભાઈ, અત્યારે દરેક લોકોને એક જે ઉત્સાહ હોય છે કે આપણે દરેક લોકો તો આ રીતે ઉત્તરાયણ તો કરતા હોઈએ છીએ. અભિનેતા કઈ રીતે ઉત્તરાયણ કરતા હોય છે? આવું ઘણા લોકોને જે રીતે સવાલ હોય છે કે એ લોકો કેવી રીતે જે સેલિબ્રેશન કરતા હોય છે, એવું તો શું કરતા હોય છે, એવા દરેક જે સવાલ છે, શું કહેશો તેને લઈને? એક વાત તો, મારી ઉત્તરાયણ દરેક લોકો જેવી જ હોય છે. કારણ કે હું એટલો જ ગાંડો શોખીન છું પતંગ ચગાવવાનો. એટલે હું બીઈંગ એન એક્ટર, મારી કઈ અલગ ઉત્તરાયણ હોય ને અલગ કપડા, મારું ડ્રેસિંગ હોય ને નથિંગ લાઈક ધેટ. આઈ એમ લાઈક અ નોર્મલ પર્સન. હું અહીંયા આવું છું મારા ગ્રુપમાં. હું એ લોકો માટે એક્ટર કે સ્ટાર નથી. એ લોકો માટે હું એ જ ધર્મેશ વ્યાસ છું જે હું સાથે મોટો થયો છું. અને આ એક છે ને બાનું છે કે વર્ષમાં એકવાર અમે જે મિત્રો છીએ બધા ભેગા થઈએ, ફેમિલીને મળીએ અને બધા એકબીજાને વધારે ઓળખી શકે અને આખા વર્ષમાં શું થયું એ વાતચીત થાય. મેઇન એ પર્પઝ. ઓફકોર્સ પતંગ પાછળ હું ગાંડો તો છું, જે આખી દુનિયાને ખબર છે. કારણ કે હું ઉત્તરાયણ માટે વેન આઈ વોઝ ઇન મુંબઈ, વેરી ન્યૂ 88, અને મારી અમેરિકા ટૂર હતી, તો આ 3 દિવસ ઉત્તરાયણ માટે એ વખતે મારું નાટકનું કવર હતું ₹500. તો આ 3 દિવસ ઉત્તરાયણ માટે હું અમેરિકા, હજી મને યાદ છે કે ન્યુયોર્કમાં આઈ વોઝ પરફોર્મિંગ, અને 3 દિવસની છુટ્ટી લઈને પોતાના પૈસા ખર્ચીને ઉત્તરાયણ કરવા હું સુરત આવ્યો હતો, અને 3 દિવસ પછી પાછો હું અમેરિકા ગયો. સો આઈ એમ ધેટ ક્રેઝી ઉત્તરાયણ માટે. અને પતંગ પેલું કે ઓફકોર્સ આમ પ્યોર સુરતી. અને અત્યારે તમે જે વાત કરી ખાવા પીવાની, એ અમારે ત્યાં હજી એ જ છે. કારણ કે બધું અમે ઘરમાં બનાવીએ છીએ. આનું પ્લાનિંગ અમારે એવું છે સુરતમાં કે આ ઉત્તરાયણ પતશે 15મીએ, એટલે 16મી થી આવતી ઉત્તરાયણે શું બનાવવાનું છે, અથવા શું મેન્યુ હશે, અથવા પતંગ ક્યાંથી આવશે, અથવા માંજો ક્યાંથી આવશે, એ બધું અઠવાડિયામાં નક્કી થઈ જાય છે નેક્સ્ટ યર. સો વી આર ધેટ એક્સાઇટેડ. અમારે માટે કોરોના છે નથી, બધું સરખું છે. અને બહુ સાચું કહું તો હવે આદત પડી ગઈ છે આની સાથે રહેવાની. કારણ કે ઓલરેડી મેં શૂટિંગ શરૂ કરી નાખ્યા છે કરવાના. અને હું અમદાવાદમાં અને ગુજરાતમાં સતત શૂટિંગ કરતો હોઉં છું. બસ એક જ વસ્તુ છે કે તમારે તમારી પોતાની જાતનું ધ્યાન રાખવાનું છે. આમાં ગવર્મેન્ટ કે કોઈ કંઈ નથી કરી શકવાનું. અને પ્લીઝ, મારા સોરી ફોર માય વર્ડ્સ, કે કોઈ હોશિયારી તો મારતા જ નહીં કે મને કોરોના નહીં થાય. કોઈને પણ થઈ શકે છે. સો યુ હેવ ટુ બી વેરી કેરફુલ. જે અમે અત્યારે અહીંયા આગળ બધા જ પગલા લીધા છે. જે ચોક્કસ એક બાજુ જ્યારે દરેક લોકોએ જે ઉત્તરાયણ અત્યારે તો મનાવી, એમાં કોઈ ના નથી, પરંતુ જે નિયમોનું પાલન કરવું એ જરૂરી અને અત્યંત જરૂરી છે. કારણ કે કોરોના હજુ સુધી ગયો નથી. વેક્સિન આવી ગઈ છે, કન્ફર્મેશન છે, વેક્સિન હજુ સુધી નથી આવી, પરંતુ તેની સાથે જે વેક્સિનેશનની શરૂઆત થાય, દરેક લોકો સુધી વેક્સિન પહોંચે, પરંતુ અત્યારે દરેક લોકોએ જે નિયમોનું પાલન કરવું તો એ ઘણું જરૂરી છે. તેની સાથે મેં આ વખતે તમારા દ્વારા કયા પ્રકારની જે રીતે આજે તૈયારી કરવામાં આવી છે? કારણ કે ઉત્તરાયણમાં દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ના, જે પ્રમાણે સવારથી જે નાસ્તો ને બધું લઈને ધાબા પર ચડી જવાનું, જમવાનું પણ ધાબા ઉપર, સાંજનું જમવાનું એ ધાબા ઉપર. અને આ વખતે જે રીતે કોરોના કાળ છે, એટલે કે કંઈક થોડી ઘણી જે પાબંદી આવી ગઈ છે, તો આ વખતની તમારી ઉત્તરાયણ કેવી છે?
હા, એટલે મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ યજ્ઞ કે થોડો ફરક તો પડી ગયો છે, કારણ કે હું છે ને દર વર્ષે પોળમાં જાઉં. તો લાસ્ટ યર એવું થયું હતું કે ઝરીન ખાન છે ને, એ એક્ટ્રેસ, એ છે ને કોઈ ટ્રાવેલ શો હોસ્ટ કરી રહ્યા હતા અને શી કેમ હિયર, અને મારે એની જોડે કો હોસ્ટ કરવાનું હતું. એટલે મેં એને પોળની ઉત્તરાયણ કેવી હોય ને જે ગરબે રમ્યા હતા બધા જોડે મળીને, એટલે એ આખું જેને પહેલી વખત ઉત્તરાયણ જોઈ હોય એટલે એનું જે એક્સાઇટમેન્ટ હતું ને અલગ લેવલનું મેં પોળમાં એન્જોય કર્યું હતું. ને અમદાવાદમાં બધાને ખબર છે એમ કે પોળના જે ધાબા હોય એ ભાડે આપવામાં આવે છે. એટલે હું તો વર્ષોથી ફ્રેન્ડ સર્કલ જોડે ત્યાં જતી હોઉં છું. આ વખત મેં જેમ કહ્યું એમ કે જુદી છે, પણ છતાંય ઉત્તરાયણ તો ઉત્તરાયણ છે, એટલે યુ કાન્ટ જસ્ટ નોટ ગો ઓન ધ ટેરેસ અને વિટામિન ડી નો ભરપૂર ડોઝ કેવી રીતે ન લેવો. એટલે એ સનશાઇન જે છે, એ મજા જે છે, એ તડકો ખાવાની, જ્યારે એમ કહેવાય ને કે આઈ વુડ નોટ વોન્ટ ટુ મિસ. એટલે ઓ ડિયર, નો ફિયર, ઓનલી ખિયર વાળી જે ફિલિંગ છે, ઘડી ઘડી ઉપર જાઓ પાછી નીચે આવું, પાછા લાડુ ભરીને પાછી ઉપર જાઓ. સો એ છે. પણ જેમ મેં કહ્યું એમ કે થોડું ઘણું ફરક એ લાગી રહ્યો છે આ વખતે, કે આપણે જ્યારે અમદાવાદમાં બહાર જઈએ ને તો જે પ્રકારનો માહોલ હોય, આ વખત જાહેર સ્થળો પર એકત્રિત થવાની મનાઈ છે. કાઇટ ફેસ્ટિવલ, જે આપણો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ થાય છે, તે મિસિંગ છે. લાસ્ટ યર રિવરફ્રન્ટ પર શ્યામલ સ્વામી મુનશી સાથે મેં એક ઇવેન્ટ હોસ્ટ કરેલી, અને સાંજના પ્રી ઉત્તરાયણ એક બહુ અદ્ભુત પ્રકારની સરસ મજાની મહેફિલ જામી હતી. એવું બધું આ વખત કંઈ છે નહીં. ટ્રાફિક જામ ન થાય એટલા માટે બધી જ સાવચેતી લેવામાં આવી છે. હવે મને એવું લાગે છે કે મિક્સ પ્રકારનો માહોલ છે. ક્યાંક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અમુક શહેરોમાં ને અમુક ગામોમાં, કે જ્યાં લોકો ડરી રહ્યા છે. તો ક્યાંક જે છે બહુ વધારે ભીડ દેખાઈ રહી છે માર્કેટમાં. હવે એક્ઝેક્ટ તો આપણને કાલે જ્યારે છાપામાં પેલા પ્રોપર ફિગર આવશે ને, આપણે એ તો વાંચી રહ્યા છે કે ભાઈ સખત મંદી છે, સાઉન્ડ વાળાએ બધા આવેદન પત્ર આપ્યું કે અમારે છેલ્લા 11 મહિનાથી ધંધામાં સખત મંદી છે, તમે આના ઉપર પેલું ના રખાવો રોક. એટલે મને એવું લાગે છે કે ખીચડો ને ઊંધિયું ને શેરડી ને પેલી લીલી વરિયાળી ને બોર ને એવું બધું ખાવામાં મને લાગે છે લોકો બહાર એ લેવા તો નીકળી રહ્યા છે, પણ પેલું ભીડ જે આપણે પહેલા જોતા ને, બધા જોડે મળીને ખુલ્લા મેદાનોમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ આવતા ને, જે આપણે આમ ચકચકિત રહી જતા એમના મોટા મોટા કાઇટ્સ જોઈને, એ બધી વસ્તુઓ જે છે એ મિસિંગ છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત મને એ થઈ રહી છે કે 14 તારીખ તો બરાબર છે, પણ વાસી ઉત્તરાયણ લોકો ઉજવશે પહેલા જેટલા જ પેલા સાથે કે નહીં, એ વિચારવાનું રહ્યું. સો આ બધા સવાલો હજુ આપણને જવાબ સમય સાથે મળશે એવું મને લાગે છે. કાલે જોઈએ કેવો માહોલ છે. જે ચોક્કસ એક બાજુ જ્યારે ઉત્તરાયણની જે ઉજવણી તો અત્યારે જે દરેક લોકો કરતા જ હોય છે, પરંતુ તેની સાથે અત્યારે જ્યારે ધાર્મિકની વાત કરીએ તો ધાર્મિક મહત્વ પણ આની સાથે જે ઘણું બધું હોય છે. પરંતુ તેની સાથે મેઘાજી, તમે જે રીતે વાત કરી અમદાવાદની ઉત્તરાયણની, અમદાવાદમાં જે પ્રમાણે દરેક લોકો જે પોળમાં જતા રહેતા હોય છે, અને પોળની ઉત્તરાયણ એ ઘણી બહુ સારામાં સારી એમ કહેવાતી હોય છે ઓલ ઓવર અમદાવાદમાં, કે ના કોઈ પણ પોળમાં જાઓ ને તો ત્યાં ઘણી મજા આવે ત્યાં ઉત્તરાયણ કરવાની. ધર્મેશભાઈ, જે રીતે તમે જે રીતે સુરતના છો, તો સુરતની ઉત્તરાયણ કેવા પ્રકારની હોય છે? કારણ કે ઘણા લોકો જે પ્રમાણે સુરતની જે દોરી અને પતંગ લેવા માટે જે ઘણા દૂર દૂરથી આવતા હોય છે, તો સુરતની ઉત્તરાયણ લઈને શું કહેશો? વાત કહું કે દર વખતની જેવી છે આ વખતે. અને મારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે, મારા કોલેજના કે સ્કૂલના ફ્રેન્ડ્સ, એ બધા આ બિઝનેસમાં છે, પતંગ ને માંજાના. તો એ લોકોના કહેવા પ્રમાણે આ વખતે એ લોકોનો બધો સ્ટોક બહુ એડવાન્સમાં ખતમ થઈ ગયો છે. અને એ લોકોના, હું ગઈકાલે એ લોકોને આવીને મળ્યો અહીંયા, તો એ લોકોએ મને એવું કીધું કે ધર્મેશ, આ વખતે અમે લોકોએ એક રિસ્ક લઈને 3 ગણો ઓર્ડર કર્યો હતો. અને ઇનિશિયલ અમને એવું લાગ્યું કે આ ફસાઈ ગયા ઓર્ડર કરીને, પણ અત્યારે એ લોકોના કહેવા પ્રમાણે એ લોકો પાસે એક પણ પતંગ કે કંઈ જ બચ્યું નથી. એન્ડ દે આર વેરી હેપી. અને એનું એક જ રીઝન કે છે કે લોકો આમ પણ ઘરમાંથી નીકળવાના નથી. બાકી મોટે ભાગનું લોકો શું છે કે ભાઈ ચલો, અને આ વખતે તો ગુરુ શુક્ર શનિ રવિ છે, એટલે મોટે ભાગના લોકો ઘરની બહાર નીકળી જતા હોય છે કે ચલો આપણે પતંગ નથી ચગાવવા, આપણે હોલિડે પર ચાલી જઈએ. પણ આ વખતે એ પણ જવાય એવું નથી. એટલે બધા કે કમ્પલસરી ઉપર ધાબા પર જ હશે અને પતંગ ચગાવશે. એટલે સુરતની ઉત્તરાયણ અત્યારે તો ગાંડી ઉત્તરાયણ છે અત્યારે. અને બહુ સાચું કહું તો આ કોરોના, હા યુ હેવ ટુ બી કેરફુલ, પણ અહીંયા અમારા ટેરેસ પર તો લાગતું નથી. બધા એટલું જ એન્જોય કરી રહ્યા છે પતંગ ચગાવવામાં. ચોક્કસ એક બાજુ જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય અને તેની સાથે જ્યારે સુરતની વાત કરો તો સુરતની જે ઉત્તરાયણ એક અલગ જ પ્રકારની જે માહોલ જોવા મળતો હોય છે. મેં હમણાં જે રીતે મારા એક ફ્રેન્ડ જોડે વાત કરી હતી, કીધું ભાઈ તું ક્યાં જઈ રહ્યો છો? તો કે ના, હું સુરત જાઉં છું. મેં કીધું કેમ? તો કે ના, ત્યાંની ઉત્તરાયણમાં છે ને કંઈક અલગ જ મજા હોય છે. એટલે મેં કીધું લોકો અમદાવાદની વાત કરો તો કે ના, અમારા જે સુરતનું જમણ
એ અત્યારે જે ઘણું ફેમસ હોય છે અને તેની સાથે જે સુરતની ઉત્તરાયણ પર ફેમસ હોય તો સુરતના જમણને લઈને આ ઉત્તરાયણમાં જે અત્યારે જે સ્પેસિફિકલી ઘણા બધા લોકો જે અમુક જે જમણ જ લેતા હોય છે કે ના અમુક જ આ વસ્તુ ખાવાની તેની ઘણી મજા આવતી હોય છે, તો સુરતનું કયું જમણ એ ફેમસ અને તેની સાથે કયા લોકો એટલે કે કેટલા પ્રમાણમાં લોકો એ વસ્તુ આરોગતા હોય છે ધર્મેશભાઈ? સાહેબ અત્યારે તો ઊંધિયાની સિઝન છે, એટલે ઊંધિયું મલાઈ યા પોંક જે બહુ વખણાય છે અમારો અહીંયાનો. અને એ તો એક વસ્તુ કહું મળે છે પોક. યા પણ અત્યારે આ લોકો બીકોઝ ઓફ ધીસ કોરોના ટાઈમ એ લોકો પણ એટલા કોન્શિયસ થઈ ગયા છે અત્યારે કે જેટલી પણ ભઠ્ઠીઓ લાગી છે ને ત્યાં એ લોકો આ બધાઈ આપણી ગાઈડલાઈન નું પાલન કરે છે લોકો. અને હવે તો એવું થઈ ગયું છે કે તમારે ત્યાં જવાની જરૂર નથી, યુ હેવ ટુ જસ્ટ કોલ ધેમ, બુક યોર ઓર્ડર, એ લોકો ઘરે પહોંચાડે છે કે ત્યાં બધા ભેગા પણ નહીં થાય. એટલે આ સુરતમાં આ 3 દિવસ પતંગ ચગાવો, ખાઓ પીઓ, આખા વર્ષનો થાક ઉતારો, પાછા જઈને કામ કરો. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે આ ઉત્તરાયણના પર્વની વાત કરતા હોઈએ છીએ અને તેમાં પણ જે રીતે ધર્મેશભાઈએ કહ્યું કે આ વખતે વીકેન્ડ બહુ જ મોટું છે અને જે પ્રમાણે સુરતની વાત નહીં પરંતુ જ્યારે સમગ્ર વિશ્વની વાત કરીએ તો અત્યારે હાલ જે રીતે દરેક લોકો જ્યારે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે જ્યારે અહીંયા તો આવતા હોય છે અને જે ઉજવણી તો ગુજરાતમાં કરતા હોય છે, પરંતુ તેની સાથે આજે મેં એક સવાલ એ પણ થતો હોય છે કે આ વખતે ક્યાંક જે ગરીબોની વાત કરીએ, ગરીબોની જે ઉત્તરાયણ છે તેને લઈને જે રીતે દરેક લોકો જે સવાલ કર્યા છે, કારણ કે અત્યારે જે ઘણા લોકોને બહાર જવાની પણ જે મનાઈ ફરમાવી દેવામાં આવી છે, તેઓ રસ્તા ઉપર જે પ્રમાણે પતંગ ઉડાડતા હોય છે, પરંતુ આ વખતે ક્યાંક જે સવાલ ઘણા બધા છે, કારણ કે ગરીબોની ઉત્તરાયણની વાત કરીએ કે પછી અન્ય એવી વસ્તુઓની વાત કરીએ તો તેમાં પણ જે રીતે ઘણા લોકો એમ જ કહેતા હોય છે કે ના અત્યારે જે ઘણી બધી જે સહાય તો કરવી જોઈએ, પરંતુ આ વખતની જે ગરીબોની જે ઉત્તરાયણ છે તેના લઈને જે કોઈ ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જતો હોય છે. શું કહેશો આરજે? હવે અમુક સવાલો એવા હોય કે જેના જવાબ ભગવાન પાસે પણ નથી. એટલે હવે આમાં તો કેવી સિચ્યુએશન છે કે આપણે જયારે પેલું ફાઇનાન્શિયલ ક્રંચની વાત કરીએ અને બધા આવેદન પત્રો મૂકે કે ના અમારો ધંધો કેટલા ટાઈમથી ઠપ છે અને આ વસ્તુ ચાલે, પણ મને ત્યારે એવું થાય કે અત્યારની સિચ્યુએશનમાં કયો ધંધો ઠપ નથી એ પહેલો મોટો સવાલ છે. એક્સેપ્ટ ફોર અ ફ્યુ જે મેડિકલ બિઝનેસમાં હોય સિવાયના દરેક લોકો આ પ્રકારના ઇસ્યુમાંથી પસાર થઈ રહ્યા છે. હવે જયારે તમે જેમ કહ્યું કે જેમની પાસે પોતાનું ઘર ના હોય, એટલે ધાબુ તો દૂરની વાત છે, એના પાસે છત જ નથી તો ધાબુ ક્યાંથી હોય, ને જે રોડ પર ઉજવતા હોય એમનું શું? હવે આ સમયે મને એવું લાગે છે કે જેટલા પણ રિસ્ટ્રિક્શન્સ છે એ બધા આપણા સારા માટે છે, આપણો જીવ જોખમમાં ના મુકાય એના માટે છે. એટલે હવે આમાં, અને તમે જેમ કહ્યું એમ કે ઉત્તરાયણનો પર્વ છે ને એ એનું એક બહુ મોટું મહાત્મ્ય છે દાન ધર્માદાન. એટલે જેમને આ વિષયને લઈને બહુ જ આમ વિચારવા જઈએ ને તો એ વસ્તુને થોડુંક જનરલી આપણે પાર્ટી કરવામાં, ફ્રેન્ડ સર્કલ, સોશિયલાઇઝિંગ, એન્જોયમેન્ટ એન્ડ સેલિબ્રેશનમાં કદાચ આ વખત થોડી એક ભીસ આવી છે કે ભાઈ બહારના લોકો અલાઉડ છે નહીં ને આપણે રૂલ્સ ફોલો કરીને જીવવા વાળા વ્યક્તિ છે. તો ઇફ વી ડોન્ટ ગેટ ટુગેધર, તો તમે જે વાત કરી કે દાન ધર્માદાની વસ્તુ તો આરામથી થઈ જ શકે. આજે અને કાલે 2 દિવસ જે બહાર સડક પર સોને વાલે જો લોગ હૈ ઉનકે लिए we can do something. એટલે એક મોકો છે જેને ઝડપી લેવાની વાત જે કહેવાય ને, એટલે આઈ થિંક ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી ફોર પ્રિવિલેજ્ડ પીપલ લાઈક મી એન્ડ યુ કે જેને ખરેખર પોસાય છે એ આ એક સરસ મજાનો મોકો લે. અને આમ તો અલ્ટિમેટલી બાકી એ સિવાય તો શું, તો કે પ્રેમથી પતંગ ચગાવીએ, નફરતના પેચ કાપીએ, કારણ કે અત્યારે પોલિટિકલ માહોલ પણ એવો છે કે બધા ફેસબુક પર આખો ટાઈમ જાતના બધા વિડીયો આપણે જે જોતા હોઈએ છીએ એમાં ઘણું બધું ઇન્ફ્લુઅન્સ આપણા પર આવતું હોય છે. તો ઉત્તરાયણને દિલથી વધાવવાની વાત હોય ત્યારે આ 2-4 વસ્તુ ધ્યાનમાં રાખી અને આઈ થિંક વી કેન મેક ધીસ વેરી સ્પેશિયલ આ તહેવારને. અને આમ દર વર્ષે કરતા જુદું એ પણ મને લાગી રહ્યું છે યજ્ઞ, કે આપણે છે ને દર વર્ષે પહેલા શું થતું કે યાર પવન હશે કે નહીં હોય, એના સટ્ટા લાગે ઓફિસમાં સવાર કે શું કેવું તને કાલે પવન હશે કે હા. તો આ વખતે બધું બદલાઈ ગયું છે કે પહેલા આપણને એવું હતું કે ફિરકી કોણ પકડશે, તો બધા બધી નાની કઝિન્સ હોય ને કે હું પકડીશ ને પેલી કે હું. આ વખત ઓપ્શન જ ક્યાં છે, ઇન મીન ને 3-4 લોકો ઉપર છે તો પછી આપણે શું એ જ પકડશે જે તમારી બાજુમાં છે. તો એ બધી નાની જે ચેન્જીસ છે બધા અત્યારે જે સાંભળી રહ્યા છે ધાબેથી નીચે આવીને જ સાંભળતા છે કંઈક ખાતા તો એમને બી આ જ વસ્તુ ફીલ થઈ રહી હશે અત્યારના. કે એક વસ્તુ બીજી મને અત્યારે સ્ટ્રાઇક થઈ રહી છે કે કઈ વસ્તુ મિસિંગ છે. તો મને એવું થાય છે કે પેલા આપણે જે પતંગ લૂંટવાની મજા છે ને એ થોડીક થઈ રહી છે. પેલું એ પોતાનો એ 5-10 રૂપિયાની પતંગની વાત અલગ છે, કોકનો આવીને જે મફતનો આવેલો પતંગ ચગાવવાની જે મજા છે ને
એ લોકો છાના માના આમ તોડી કાઢીએ, કોકનું એન્ટેનામાં ભરાય ને એટલે પેલા પડોશીને એમ કહે કે મેં તોડ્યો, મેં કહેતી નહીં, યુ નો, એન્ડ ધેટ ઇઝ સચ ફન, યુ નો. તો એ બધું યા વેરી ટ્રુ, વેરી ટ્રુ. ઓછું છે. એટલે આપણે ઘણીવાર એવું પણ થતું હોય છે કે જ્યારે જો કોઈનો જો ચાલુ પતંગને આવી જાય ને અને બહુ વધારે પડતી ડીલ છોડી હોય તો એ ત્યાંથી એ તોડી નાખે, અને પોતાનો પતંગ ચકતો એને તો છોડી જ દે, અને જો બહારથી કોઈ જો કપાયેલો પતંગ આવે ને પહેલા એને પકડવા જાય. અત્યારે જે ઘણા લોકો એવું કરતા હોય છે. ધર્મેશભાઈ, તને લઈને શું કહેશો? કારણ કે નો ડાઉટ અત્યારે જે રીતે તમે જે એક અભિનેતા છો ને જે રીતે તમે પણ એમ કહી રહ્યા છો કે હું પણ જે આ પતંગ રસિક છું, તો તમે કઈ રીતે આવી ઉજવણી કરતા હો છો નાની નાની જે? સી, અમારે બહુ સાચું કહું તો વી આર વેરી સિન્સિયર ટુવર્ડ્સ ઉત્તરાયણ. એટલે અમે સવારના પોરમાં, અને પેલું કહે ને કે વર્ષોથી આ ટ્રેડિશન ચાલતી આવી છે કે સવારે સૂર્યોદય પહેલા આખું ટેરેસ ધોવાનું પાણીથી, પૂજા કરવાની, સૂર્યોદય થાય એટલે પહેલો પતંગ ચગાવવાનો અને પકડીને બાંધી દેવાનો એને. એ પછી કોઈ પણ કાપી જાય વાંધો નહીં, એ કપાઈ જાય પછી બધા પતંગ ચગાવવાની શરૂઆત કરીએ અમે. અને આખા એ અપાર્ટમેન્ટ જે અમારું આખું છે એમાં બધું અમારું ફેમિલી જ છે, બધા ફ્રેન્ડ જ છે. તો ઇટ્સ લાઈક બધા નાના બચ્ચાઓ તો આમ પણ લેટ ઉઠવાના છે, પણ અમે જેટલા મિત્રો છીએ, 11 મિત્રો, એ સવારે 5:30 પોણા 6 ઉપર ટેરેસ પર પહોંચી જઈએ છીએ. અને પછી જે ખાવાનો દોર શરૂ થાય જાત જાતનું, અને પતંગ એ 13, હમણાં 13, 14 અને 15, સીધું 15મી રાત્રે નીચે ઉતરવાનું, સુવાનું પણ ટેરેસ પર જ, કારણ કે બધી વ્યવસ્થા અમે ટેરેસ પર જ કરી નાખી છે. પરંતુ બીજી બાજુ ધર્મેશભાઈ, જે રીતે પેલું કહ્યું ને કે ના એક પતંગ આવતો અને જે રીતે 4-5 લોકો જે ભેગા મળીને જે લૂંટતા હોય છે એ પતંગ, એ કેવી સિચ્યુએશન હોય છે તમારા ધાબા ઉપર? અમારે ત્યાં, અમારે ટેરેસ પર એટલું મોટું ટેરેસ છે કે પતંગ કપાઈને આવે એટલે કોઈને બચ્ચાઓ, હવે તો બચ્ચાના બચ્ચા થઈ ગયા છે, એટલે બધા દોડા દોડી અને લૂંટવા માટે, તો એ જે રોડ પર અમે લોકો એ જમાનામાં ભાગતા હતા એ હવે ટેરેસ પર થાય છે. પણ એ વાત બહુ સાચી કીધી મેઘાબેને કે ભાઈ એ લૂંટે, કપાયેલો પતંગ પકડીને જે ચગાવવાની મજા છે ને, અથવા કોઈનો પતંગ દોરી આવતી હોય માંજો અને તોડી નાખવાની જે મજા છે ને, એ આજે પણ છે. આવું, ઓ યસ, એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. એટલે કે ઘણા લોકો અત્યારે હાલ પણ જે રીતે કે ટ્રેન્ડ છે કે જ્યારે પોતાનો પતંગ ભલે ચકતો હોય કે ના ચકતો હોય, પણ બીજો આવે ને પહેલા એને જ પકડવાનો. અત્યારે આપણો ભલે પતંગ કપાય કે કપાય, જવો હોય તો જતો રહે, પરંતુ પહેલા તો એ બીજો જ પકડવાનો. બીજી બાજુ જ્યારે આપણે એક સેફ ઉત્તરાયણને લઈને જે રીતે આપણે દરેક લોકો વાત કરતા હોય છે, ત્યારે જે ઘણા લોકો એમ પણ જે રીતે જાણવા મળ્યું હતું કે પતંગ જ્યારે ચગાવે ત્યારે સેનિટાઈઝરનું એક નાનું પાઉચ પણ ત્યાં ચોંટાડતા હોય છે. એટલે કે જે કોઈની પણ પાસે જાય અને તેમને જે રીતે આ એક સેનિટાઈઝરનું પાઉચ મળે અને દરેક લોકો જે હાથ સેનિટાઈઝ કરી લે. તો આ વખતે સેફ ઉત્તરાયણને લઈને શું કહેવા માગશો? કારણ કે કોરોના મહામારી છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું છે. આ વખતે જ્યારે ગોગલ્સ પહેરવાની છે, અત્યારે દરેક લોકો ગોગલ્સની ટોપી પહેરતા હોય છે, માસ્ક પણ અત્યારે તો જે આવશ્યક થઈ ગયું છે આ વર્ષે. તો સેફ ઉત્તરાયણને લઈને સૌથી પહેલા તો મેઘા શું કહેશો? સેફ ઉત્તરાયણને લઈને આપણે હવે તો એવી આદત પડી ગઈ છે ને કે હું તો કારણ વગરની ઓબ્સેસ્ડ વિથ સેનિટાઈઝર. એટલે મને મમ્મી એમ કે બસ હવે પણ કેટલું હોય, યુ નો, એવી હવે આદત થઈ ગઈ છે. આઈ થિંક ફોબિયા ઘૂસી ગયો છે મગજમાં આ બધું કરવાનું. એટલે પેલા બહારથી કંઈક ઓર્ડર કરીને પાર્સલ આવે ને તો આખું આમ એટલું બધું નીચવી કાઢું કે એની ઉપર પેલું બિલ લખ્યું હોય એની અમાઉન્ટ પણ ભૂસાઈ જાય છે. હવે આદત થઈ ગઈ છે. તો મારે હમણાં એક્સચેન્જ કરવાનું હતું ને, તો પેલા ભાઈ કે બેન કે આમાં બારકોડ નથી બનતો, તમે સેનિટાઈઝર છાંટો એનો વાંધો નહીં, પણ થોડો માપમાં છાંટો મને કે. તો આઈ થિંક સેફટી બધી રીતના, માત્ર કોરોનાને લઈને નહીં, હું તો કહું છું ઓવરઓલ. પણ એમ વર્ષોથી નથી સાંભળતા પેલા પતંગ કપાઈને આવે તેમાં લખ્યું હોય કે પ્રેમમાં પડો એનો વાંધો નહીં, ધાબેથી ના પડતા. એટલે પોતાનું સેફટી ઇઝ યુ નો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે પેલા કુંવારાને પેચ લાગી જાય ને પરણેલાને ઢીલ મળી જાય ને એવા પેલા ઉડી ઉડીને પતંગોમાં લખાઈને આવતું હતું. આ વખત તો એ બી છે ને, બહુ સ્ટ્રિક્ટલી મોનિટર કરી રહ્યા છે કે ભાઈ કોઈ પણ ધાર્મિક લાગણી ના દુભાય, એ પ્રકારના લખાણો વાળા પતંગ જ વાપરવા કે એ બધું થોડું એ તો મને લાગે છે ફોર એવર વી શુડ ટેક કેર. અને યુ નો બીજું એક ઇમ્પોર્ટન્ટ, સેફટી આપણી એકલાની નહીં, એ કાપ્યો છે એની ચિચિયારીઓ જે છે એમાં આપણે કોઈ પંખીનું હૃદય કે એની પાંખ ના કાપી કાઢીએ, એનું ગળું ના કાપી કાઢીએ, એ પણ એટલું જ જરૂરી છે. એટલે જયારે એમના સવારનો અને સાંજનો સમય હોય એ ટાઈમે આપણે, મને લાગે છે કે જો થોડા 3-4 દિવસની વાત કરું, આ છેલ્લા તમે છાપામાં વાંચો, હજારો પક્ષીઓ ઘાયલ થઈ ગયા છે. એટલે આપણે એટલા સેલ્ફિશ ના થઈએ કે આપણા એ ક્ષણિક મજા માટે આપણે એ સમયે પતંગ ચગાવીએ કે જ્યારે એ લોકોની જાન
જોખમમાં મૂકીએ. એટલે એ થોડું ઘણું મને લાગે છે કે એ માણસ ઉપર બી બહુ ડિપેન્ડ કરે છે કે તમે કેટલા સેન્સિટિવ છો. નહીતર અમુક લોકો એમ બી કહેશે કે આને તો બધા જ્યારે ફેસ્ટિવલ હોય ત્યારે આવી સલાહ આપવા આવી જતી હોય છે. પણ આઈ થિંક વી શુડ થિંક અબાઉટ ઇટ ઇન અ વેરી સિન્સિયર No, સેન્સિટિવ વે. you are absolutely right. You are absolutely right. હા. સેફ ઉત્તરાયણની વાત કરતા છે આ વખતે કોરોના પ્લસ સેફ ઉત્તરાયણ. ધર્મેશભાઈ, ચલો તમે શું એક મેસેજ આપવા માંગશો દરેક લોકોને? બસ એ જ, પતંગ ચગાવો, મજા કરો, સેફ રહો અને બધાને સેફ રાખો. હેપી ઉત્તરાયણ. જે ચોક્કસથી એક બાજુ જ્યારે આપણે ઉત્તરાયણની ઉજવણીને લઈને જે રીતે આપણે ઘણી બધી વાતો કરી, કારણ કે જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય છે દરેક લોકો જે પ્રમાણે પતંગ ચગાવવામાં તો જે બિઝી હોય છે ચગાવવામાં, અને તેમાં પણ જે રીતે એક સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે લાઉડસ્પીકરની સાથે ગીતો ગાતા ગાતા જે દરેક લોકો ઉત્તરાયણની ઉજવણી દર વર્ષે કરતા હોય છે, પરંતુ આ વર્ષે એ ક્યાંક નથી, કારણ કે કોરોના મહામારી છે. દરેક લોકોને નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી હું એક જ અપીલ કરું છું, દરેક લોકો કોરોના ગયો નથી, કોરોના સમાપ્ત થયો નથી, જડમૂળથી નથી ગયો. દરેક લોકોએ જે ધાબા ઉપર નો ડાઉટ પતંગ ચગાવો, જેટલા ચગાવો એટલા ચગાવો, મજા મસ્તી કરો, પરંતુ કોરોનાના નિયમોનું પાલન કરવું એ ઘણું જરૂરી છે. સાથે જ જો પક્ષીની વાત કરીએ તો પક્ષી પણ જે રીતે તમારી આ પતંગની દોરીમાં ન આવી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. તો દરેક લોકોને હેપી ઉત્તરાયણ અને સેફ ઉત્તરાયણ. તેની સાથે આરજે મેઘા અને ધર્મેશભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં સારું રજા આપશો. નમસ્કાર.